અમરેલી એસટી ડિવિઝન દ્વારા જરખિયાના પાટીએ બસનો સ્ટોપ આપવા છતાં અમુક બસના ડ્રાઈવરો કરી રહ્યા છે પોતાની મનમાની। જરખિયા ગામના વતની દ્વારા અમરેલી એસટી ડિવિઝનને લખ્યો છે તો પત્ર, જેને લઈને અમરેલી એસટી ડિવિઝન દ્વારા જરખિયા ગામના પાટીએ એસટી બસનો સ્ટોપ આપવામાં આવ્યો હોય તેમ છતાં અમુક બસો ત્યાં ઊભી નથી રહેતી। અનેક વખત રજૂઆતો કરવા છતાં બસના ડ્રાઈવરો પોતાની મનમાની કરી ખુલ્લેઆમ નિયમોનો કરી રહ્યા છે ઉલાળ્યો। શું આ બસના ડ્રાઈવરો પોતાના ઉપરી અધિકારીઓએ ઓર્ડરનું પાલન કરવું નહીં ગમતું હોય, જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? શું આ બસના ડ્રાઈવરોને કહેવા વાળું કોઈ છે જ નહીં? શા માટે ડ્રાઈવરો પોતાના નિયમો બનાવીને ઉપરી અધિકારીના નિયમોનો કરી રહ્યા છે ઉલાળ્યો? કે પછી અધિકારીઓ અને ડ્રાઈવરોની મિલીભગતના કારણે મુસાફરોને હેરાન થવું પડે છે? એ હવે તપાસ બાદ ખબર પડશે કે શું છે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ ગુણવંત રાઠોડ। ગુણવંત રાઠોડે 12/12/2024 અમરેલી એસટી ડેપો અને ડિવિઝને લેખિત રજૂઆત કરેલ હોય અને તેને માન દઈ અને જરખિયા ગામના પાટીએ એસટી બસનો સ્ટોપ આપેલ હોય એમ છતાં અમુક ગાડીઓ ઊભી ન રહેતી હોય, એટલે મુસાફરોને અને કોલેજિયનોને, દર્દીઓને આ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। આશરે જરખિયા ગામના પાટીએ 5 ગામના મુસાફરો મુસાફરી કરવા માટે અહીંયા સ્ટોપે ઊભા હોય, પણ તેમને તકલીફનો સામનો કરવો પડે છે। તો અમરેલી ડેપો અને ડિવિઝને આની નોંધ લેવી અને જેકે ન્યૂઝના માધ્યમથી મારી આ રજૂઆત છે જેકે ન્યૂઝના બોસને પણ, અને આવનારા સમયમાં આનું નિવારણ નહીં થાય તો અમે આંદોલન કરશું। જય ભીમ, જાગો ગુજરાત, જય ભીમ, જાગો ભારત। ગુણવંત રાઠોડ।